હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ આજની વાર્તા. વિધિના લેખ. સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એર કન્ડિશન્ડ કમ્પાર્ટમેન્ટમાં લેપટોપ પર વ્યસ્ત નિરાલીએ 2-4 વખત આવેલા ફોન અટેન્ડ કર્યા ત્યારે આસપાસમાં બેઠેલા પેસેન્જરો તેની વાતચીતની છટાથી ખાસ્સા અંજાઈ ગયા હતા. આમે સતત લેપટોપ પર કામ કરી રહેલી નિરાલીએ બીજા પ્રવાસીઓ પર પ્રભાવ પાડ્યો જ હતો. ઘઉંવર્ણી ત્વચા, લંબગોળ નમણો ચહેરો, વિશાળ ભાલ અને કમનીય કાયા પર શિફોનની સાડીમાં સજ્જ નિરાલી વારંવાર તેના રેશમ જેવા લીચ્છા વાળને કોમળ આંગળીઓથી કાન પાછળ ગોઠવવાનો પ્રયાસ કરતી હતી. સામે બેઠેલો સુકેતુ પણ વારંવાર આવતા મોબાઈલ પર વ્યવસાય વિષયક વાતો કરી રહ્યો હતો. લાખેણા પુરુષ જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ છતાં સેલ ફોન પર કરોડોની વાતો કરતા સુકેતુના ગીરગંભીર સ્વરમાં અભિમાનનો છાંટોય નહોતો. એક સરખું આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી બે વ્યક્તિ સામસામે બેસીને પ્રવાસ કરી રહી હતી. થોડી વારે બંને એકબીજા સામે ચોરી છુપીથી જોઈ લેતા હતા. આસપાસ બેઠેલા પ્રવાસીઓએ પણ એ વાતની નોંધ લીધી હતી કે બંને સ્ત્રી પુરુષ સહેજ ખેંચાણ અનુભવી રહ્યા છે, પણ મર્યાદા ઓળંગવાનો પ્રયાસ નથી કર્યો. કામ પૂરું થતાં જ નિરાલીએ લેપટોપ બંધ કરીને બેગમાં મૂક્યું. હવે તેને યાદ આવ્યું કે પેટમાં બિલાડા બોલી રહ્યા છે. તેણે પર્સમાંથી એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરેલી સેન્ડવિચ કાઢી. એકલા ખાવાનું અનુચિત લાગતા તેણે સામે બેઠેલા સુકેતુને સેન્ડવિચ ઓફર કરી. પણ સુકેતુએ વિનયપૂર્વક ઇનકાર કરતાં કહ્યું હતું, નવસારી આવવામાં જ છે. મમ્મી ગરમ નાસ્તો બનાવીને મારી રાહ જોતી હશે. નિરાલીએ સેન્ડવિચનો એક ટુકડો મોઢામાં મૂકતાં પૂછ્યું, તમે નવસારીમાં રહો છો? હા અને ના બંને. સુકેતુનો આવો ઉત્તર સાંભળી નિરાલીએ આશ્ચર્યથી તેની સામે જોતાં કહ્યું હતું, મતલબ કે હું સોમથી શુક્ર મુંબઈ રહું છું અને શનિ રવિની રજા નવસારીમાં રહેતા મમ્મી પપ્પા સાથે ગાળું છું. ઓહ, ઓકે, નિરાલી એકદમ સ્ટાઇલિશ અદામાં બોલી હતી. અને તમે? સુકેતુએ 2 શબ્દોમાં જ પૂછ્યું હતું. હું કંપનીના કામે મુંબઈ ગઈ હતી, હવે પાછી ઘરે જાઉં છું, સુરત, નિરાલીએ જણાવ્યું હતું. શું તમને વારંવાર મુંબઈ જવું પડે છે? સુકેતુએ સહજ ભાવે પૂછી લીધું. વારંવાર નહીં, પણ કોઈક વાર મુંબઈ અને દિલ્હીની મુલાકાત લેવી પડે છે, નિરાલીએ ઉત્તર વાળતાં કહ્યું હતું. એકાદ પીસ સેન્ડવિચ લીધી હોત તો મને કંપની મળત, નિરાલીએ વિવેક કર્યો. નવસારી આવવાની તૈયારી હતી એટલે સુકેતુએ ઊભા થતાં કહ્યું, હવે મુંબઈ આવો ત્યારે ફોન કરજો, આપણે લંચ માટે સાથે જઈશું. સુકેતુએ મોંઘાદાટ વોલેટમાંથી આકર્ષક બિઝનેસ કાર્ડ કાઢીને નિરાલીના હાથમાં મૂક્યું. નિરાલી પણ વિવેક ન ચૂકી. તેણે ઝડપથી પર્સ ખોલી તેમાંથી વિઝિટિંગ કાર્ડ કાઢીને સુકેતુને આપ્યું. સુકેતુએ ઝડપભેર વિઝિટિંગ કાર્ડ પરનું નામ વાંચી લીધું. નિરાલી માનચંદાની, માર્કેટિંગ મેનેજર. સુકેતુ બહાર નીકળતા બોલ્યો, ગુડ બાય મેડમ. નામ જાણી લીધું હોવા છતાં મેડમ સંબોધન નિરાલીને ગમ્યું. બીજા પ્રવાસીઓને તેના નામની ખબર ન પડે એટલે તે મેડમ બોલ્યો એટલું તો નિરાલી સમજી જ ગઈ હતી. બાય બાય, તેને હળવેથી ઉત્તર વાળ્યો. 1 અઠવાડિયા પછી શનિવારના દિવસે નિરાલીનો મોબાઈલ રણક્યો. હેલો, નિરાલીનો મધુર સ્વર સાંભળીને જાણે કે સુકેતુના કાનમાં કોયલ ટહુકી. હાય સુકેતુ, હિયર મિસ નિરાલી. ઓળખાણ પડી? ઓહ હેલો મિસ સુકેતુ, કેમ છો? નિરાલીએ ઉત્સાહપૂર્વક પૂછ્યું. મજામાં છું, તમે કેમ છો? સુકેતુએ પણ ઔપચારિકતા દાખવી. ગુડ, શું વાત છે? આજે સવારના પોરમાં અમારી યાદ આવી ગઈ, નિરાલીએ વાત આગળ વધારી. સિમ્પલી નવસારી જતો હતો એટલે ગયા શનિવારની યાદ આવી ગઈ. સુકેતુના સ્વરમાં થોડો સંકોચ ભળ્યો. ઓહ, થેન્ક યુ મિસ્ટર સુકેતુ, એકાદ અઠવાડિયા પછી હું મુંબઈ આવવાની છું ત્યારે ફોન કરીશ. નિરાલીની વાત સાંભળી સુકેતુને લાગ્યું જાણે તેના મનની વીણા
ઝંકૃત થઈ ઉઠી છે. ઓકે મેડમ, ગુડ બાય કહીને સુકેતુએ ફોન બંધ કર્યો. એકને બદલે 2 અઠવાડિયા વીતી ગયા. સુકેતુ આતુરતાપૂર્વક નિરાલીના ફોનની રાહ જોઈ રહ્યો હતો, પણ તેને ફરીથી ફોન કરવાનું ઉચિત ન લાગ્યું. છેવટે નિરાલીનો ફોન આવ્યો. નિરાલી મુંબઈ આવવાની છે એ જાણી સુકેતુનું મન આનંદિત થઈ ઉઠ્યું. પહેલાં તમે શું લેશો, મિસ નિરાલી? સૂપ કે ફ્રેશ લાઇમ સોડા? મુંબઈની પોશ રેસ્ટોરાંમાં લંચ પર મળેલી નિરાલીને સુકેતુએ પૂછ્યું. આઈ વુડ લાઇક ટુ હેવ ફ્રેશ લાઇમ સોડા, નિરાલીએ નિસંકોચપણે કહ્યું. સુકેતુએ 2 ફ્રેશ લાઇમ સોડા, સલાડ અને મસાલા પાપડનો ઓર્ડર આપ્યા પછી નિરાલી સામે જોયું. મીઠું સ્મિત આપતા નિરાલીએ કહ્યું, મિસ્ટર સુકેતુ, તમે મને માત્ર નિરાલી કહીને બોલાવશો તો મને વધુ ગમશે. વેલ, ઓકે, તો પછી તમે પણ મિસ્ટર બોલવાની તકલીફ નહીં લેતા. સુકેતુએ પણ ઔપચારિકતા દૂર કરવાનું કહ્યું. લંચ લેવાતું રહ્યું અને વાતો થતી રહી. બિઝનેસ, પોલિટિક્સ, સ્પોર્ટ્સ જેવા વિષયો પરનું નિરાલીનું જ્ઞાન સુકેતુને પ્રભાવિત કરી રહ્યું હતું. રેસ્ટોરાંમાંથી નીકળતી વખતે સુકેતુએ નિરાલીને કોમ્પ્લિમેન્ટ આપતા કહ્યું હતું, તમારામાં બુદ્ધિ, પ્રતિભા અને સુંદરતા સાથે નમ્રતાનો અદ્ભુત સંગમ છે. મને તમને ફરીથી મળવાનું ગમશે. થેન્ક્સ ફોર કોમ્પ્લિમેન્ટ એન્ડ ફેન્ટેસ્ટિક લંચ. પછીની 2-3 મુલાકાતોમાં બંને એકબીજાની નજીક આવી ગયા હતા. યોગાનું યોગ એ હતો કે બંને ડિવોર્સી હતા. બેઉને તેમના વ્યક્તિત્વ મુજબનું પાત્ર નહોતું મળ્યું. સુકેતુના મા-બાપ તો વહુની ગેરવર્તણૂકથી ત્રાસીને જ નવસારીના ઘરમાં રહેવા ચાલ્યા ગયા હતા. છૂટાછેડા લીધા પછી સુકેતુ તેમને દર અઠવાડિયે મળવા જતો. જીવન સંધ્યાએ નવસારીની શાંતિ તેમને સડી ગઈ હતી. હવે મુંબઈ પાછા ફરવાની લગીરે ઈચ્છા નહોતી. જ્યારે નિરાલી પણ પતિથી છૂટી પડીને પિયરે પરત ફરી હતી, નિરાલીથી પ્રભાવિત થયેલા સુકેતુએ તેને પ્રપોઝ કરવાથી પહેલાં માતા-પિતા સાથે વાત કરી લીધી. જો સુકેતુનું ઘર ફરીથી વસતું હોય તો તેમને કોઈ વાંધો નહોતો. સુકેતુ નિરાલીની મુંબઈની મુલાકાતની કાગડોળે રાહ જોઈ રહ્યો. મુંબઈમાં આવેલી નિરાલીને લંચ પર મળેલા સુકેતુએ પ્રપોઝ કર્યું. વિલ યુ મેરી મી? પળભર માટે નિરાલી અવાચક થઈ ગઈ. તેના ચહેરા પર આશ્ચર્ય અને આનંદના મિશ્ર ભાવો પ્રકટ થયા. તેણે નજર ઢાળી લીધી. નિરાલીના ગાલ પર પડેલા શરમના શિરડામાં સુકેતુએ તેના પ્રશ્નનો ઉત્તર મળી ગયો. ઉતાવળે જવાબ આપવાની જરૂર નથી નિરાલી, મેં મારા પેરેન્ટ્સ સાથે વાત કરી લીધી છે. તું પણ તારા મમ્મી-પપ્પાને વિશ્વાસમાં લઈ લે. જો તેમની સંમતિ હશે તો જ આપણે આગળ વધીશું. સુકેતુએ પરિપક્વતા દાખવી. નિરાલીના પરિવારજનો તો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ફક્ત કુટુંબીજનો અને નજીકના મિત્રોની હાજરીમાં સાદગીપૂર્વક નિરાલી સુકેતુના વિવાહ સંપન્ન થઈ ગયા. નિરાલીએ સુકેતુના ફ્લેટને ફરીથી ઘર બનાવ્યું. સુકેતુના જીવનમાં ઇન્દ્રધનુષી રંગો છવાઈ ગયા હતા. નિરાલી જેવી પત્ની મેળવીને તે પોતાને વિશ્વનો સૌથી વધુ નસીબદાર પુરુષ માનવા લાગ્યો હતો. એ 24 કલાક નિરાલીની સોબતમાં રહેવા માંગતો હતો. નિરાલી, તે જોબ છોડી દીધી છે અને આખો દિવસ ઘરમાં એકલી પડી જાય છે, તો તું આપણી ઓફિસે જ આવવાનું રાખને. મને પણ કામમાં મદદ મળશે અને આખો દિવસ તારી કંપની. સુકેતુએ રાત દિવસ નિરાલી સાથે રહેવાનો ઉપાય શોધી કાઢ્યો. આપકા હુકુમ સર. આંખો પર. નિરાલીએ સુકેતુની આંખોમાં રહેલી મસ્તીનો જવાબ એવી જ અદામાં આપ્યો. બીજા દિવસથી પતિ-પત્ની એક સાથે ઓફિસે જવા લાગ્યા. અનુભવી નિરાલીને કામ સમજતા વાર ન લાગી. સુકેતુને પણ કામના બોજામાં થોડી રાહત જણાઈ. બંને એકબીજાની કંપનીમાં ખુશ રહેતા. વીકએન્ડમાં નવસારી જવાનો ક્રમ બંનેએ જાળવી રાખ્યો હતો. નિરાલીની નમ્રતા અને ઘરકામની ચીવટથી સુકેતુના માતા-પિતા પણ સંતુષ્ટ થયા હતા. કેતુ, આપણે મમ્મી-પપ્પાને અહીંયા જ તેડાવી લઈએ.
તો નિરાલી હવે શું કેતુને લાડમાં કેતુ કહીને સંબોધતી. તેમને હવે મુંબઈની ધાંધલભરી જિંદગી નથી ગમતી. એટલે તો હું એકલો હતો તોય મમ્મી પપ્પા અહીં નહોતા આવ્યા. શું કેતુએ ઉત્તર વાળ્યો. ઠીક છે, આપણે તેમને થોડા વખત માટે અહીં લઈ આવીશું, નિરાલીએ કહ્યું. નવસારીની બીજી મુલાકાત દરમિયાન નિરાલી આગ્રહપૂર્વક નિર્મળાબેન અને રાયચંદભાઈને મુંબઈ લઈ આવી. હવે મમ્મી પપ્પા અહીં છે ત્યાં સુધી હું સવારના તમારી સાથે ઓફિસે નહીં આવું. બપોરે તમારું લંચ લઈને જ આવીશ, નિરાલીએ સુકેતુને કહ્યું. ઠીક છે, જેવી તારી મરજી. સુકેતુને પણ નિરાલીની આ વાત ગમી. નિરાલી સાસુ સસરાની ભરપૂર સેવા કરતી, તેમને ભાવતા ભોજન રાંધતી, સાસુને મંદિરે લઈ જતી. એક વખત ઘરભંગ થયેલા પુત્રનો સુખી સંસાર જોઈને નિર્મળાબેન રાયચંદભાઈના હૈયે ટાઢક વળી. એકવાર રાત્રે જમીને ચારેય જણ બેઠા હતા ત્યારે રાયચંદભાઈએ કહ્યું, સુકેતુ, તારા વિવાહને 8 મહિના થઈ ગયા છે. નિરાલીથી અમે સંતુષ્ટ છીએ. હવે અમને તારા સંસારની ચિંતા નથી. તો નવસારી જવાથી પહેલાં આ ફ્લેટ તારા નામે ફેરવીને મોનીમીના નિરાલીનું નામ નાખી દેવાનું અને બેંકના લોકરમાં પણ તમારા બંનેનું નામ નાખી દેવાનું મેં અને તારી મમ્મીએ નક્કી કર્યું છે. પપ્પા, આ બધું કરવાની શી જરૂર છે? તમે લોકો અહીં જ રહો. મને બહુ ગમે છે તમારી છત્ર છાયામાં રહેવાનું. સુકેતુ કાંઈ કહે તેનાથી પહેલાં નિરાલી જ બોલી ઉઠી. નહીં બેટા, હવે અમને નવસારી જવું છે. તારી લાગણી જોઈને જ 2 મહિના રોકાઈ ગયા. નહીં તો ખેર, જવા દે. હવે દર્દભરી જૂની વાતો યાદ નથી કરવી. અને હવે અમારી જિંદગીનો શો ભરોસો? અમારા જીવતે જ જે કરવાનું છે તે કરી લઈએ. રાયચંદભાઈએ લાગણી ભર્યા છતાં મક્કમ સ્વરે કહ્યું. હેલો, હા મમ્મી, કેમ છે? શું ચૈતાલીની દીકરી જન્મી? કોંગ્રેચ્યુલેશન્સ મમ્મી, તું તો નાની બની ગઈ. હા હા, ચૈતાલીની પુત્રીને જોવા હું જલ્દી જ આવીશ. નિરાલીએ ફોન મૂકી કેતુ સામે જોયું. નિરાલીના ચહેરા પર છવાયેલો આનંદ જોઈને સુકેતુએ કહ્યું, ક્યારે જવું છે સુરત? કાલે જ, અને પૂરું 1 અઠવાડિયું રોકાઈશ. આમે લગ્ન પછી હું સુરત ગઈ જ નથી, નિરાલીએ ઉત્સાહપૂર્વક કહ્યું. તેનો હરખ સમાતો નહોતો. સુકેતુએ કોઈ આનાકાની ન કરી. નિરાલી બીજા દિવસે બપોરે સુરત હતી. રાત્રે તેણે સુકેતુને ફોન કર્યો. કેતુ, ચૈતાલીની દીકરી એટલી સરસ છે કે તેની સામેથી નજર ખસેડવાનું મન જ નથી થતું. અને મારી યાદ નથી આવતી? સુકેતુએ ટીખળ કરી. યાદ તો એને કરવા પડે જેને પળભર માટે પણ ભૂલી શકીએ. હું તો તને શ્વાસ સાથે વસું છું કેતુ. નિરાલીના કાવ્યમય ઉત્તરે સુકેતુને આનંદ વિભોર કરી મૂક્યો. શનિવારે નવજાત બાળકીને જોવાના બહાને સુકેતુ સુરત નિરાલીને મળવા ગયો. જીજાજી, દીદીને હજી 1 અઠવાડિયું રહેવા દો ને. પછી તો કોને ખબર ક્યારે સાથે રહેવા મળશે, ચૈતાલીએ સુકેતુને વિનંતી કરી. બંને રોજ સાંજે ફોન પર મીઠી ગોઠડી કરી લેતા. નિરાલી, તારા વગર ઘરમાં સાવ સૂનું સૂનું લાગે છે. રાત્રે તો નીંદર જ નથી આવતી. આંખોમાં તું આવીને બેસી જાય છે. સુકેતુ રોમેન્ટિક બની રહ્યો. મને તો અહીં બહુ મજા આવે છે સ્વીટીને રમાડવામાં. દિવસ ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર જ નથી પડતી. તને યાદ કરવાની તો ફુરસદ જ નથી મળતી, નિરાલીએ સુકેતુને ચીડવ્યું. શું? સુકેતુએ નારાજગીભર્યા સ્વરમાં કહ્યું. અરે, નારાજ શા માટે થાય છે? હું તો મજાક કરું છું. પણ હવે હું પાછી આવું પછી? નિરાલી અટકી. પછી શું નિરાલી? સુકેતુએ જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું. પછી મને પણ આવી જ એક ઢીંગલી જેવી દીકરીની ભેટ જોઈએ. નિરાલી બોલતા બોલતા શરમાઈ ગઈ. ઓહો, તો મારી નિરાલીને મમ્મી બનવું છે કેમ? સુકેતુએ મસ્તી કરી. હજી બંનેની મીઠી મીઠી વાતો ચાલતી હતી ત્યાં ફોન કપાઈ ગયો. 5 મિનિટમાં સુકેતુનો મોબાઈલ વાગ્યો. સામે છેડે નિરાલીનો અવાજ સાંભળીને તેણે કહ્યું, આ કોનો નંબર છે? નિરાલી, મારા ફોનની બેટરી ઉતરી ગઈ છે. હમણાં હું મારી ફ્રેન્ડને મળવા આવી છું એટલે એના ફોન પરથી વાત કરું છું. સાંભળ, કાલે અમારા દૂરના સગા લંડનથી મુંબઈ આવવાના છે. થોડા કલાકમાં તેમને દિલ્હી જવું છે. તો એ લોકો આપણા ઘરે આવે? નિરાલીએ પૂછ્યું.
ચોક્કસ, વળી એમાં પૂછવાનું શું? તું એમને મારો ફોન નંબર આપી દેજે. શનિવારની સવારે નિરાલીનો ફોન વાગ્યો. હેલો, હું નવસારી પોલીસ સ્ટેશનમાંથી ઇન્સ્પેક્ટર વાઘેલા બોલી રહ્યો છું. અમને અહીં એક ડેડ બોડી મળી છે. એના મોબાઈલમાંથી સૌથી વધુ ફોન આ નંબર પર કરવામાં આવ્યો છે. ફોન બુકમાં નામને બદલે દિલનું ચિત્ર છે. ઇન્સ્પેક્ટર વાઘેલાની વાત સાંભળીને નિરાલીના પગ તળેથી ધરતી ખસી ગઈ. તેનો અવાજ ફાટી ગયો. દિલનું ચિત્ર તો મારા કેતુના મોબાઈલમાં છે. મારો કેતુ. નિરાલી વધુ ન બોલી શકી. તમે શાંત થઈને અમને કહો કે આ કેતુ કોણ છે? ઇન્સ્પેક્ટર વાઘેલાએ નિરાલીને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. એ મારા પતિ છે. એમને શું થયું? ઇન્સ્પેક્ટર, એ તો એમના માતા પિતાને મળવા નવસારી જવાના હતા. નિરાલીનો સ્વર કંપી રહ્યો. જવાના હતા એટલે તેઓ ઘરેથી નીકળ્યા ત્યારે તમે તેમની સાથે નહોતા? ઇન્સ્પેક્ટરે તુરંત પ્રશ્ન કર્યો. ના, એ તો મુંબઈથી નવસારી આવવાના હતા. હું તો હમણાં મારા પિયરે સુરતમાં છું. નિરાલીએ માંડ જવાબ આપ્યો. મેડમ, તમે વહેલી તકે નવસારી આવી પહોંચો અને તેમના માતા પિતાનો નંબર મને આપો. હું તેમને ઇન્ફોર્મ કરું છું. ઇન્સ્પેક્ટરે રાયચંદભાઈનો નંબર લીધો. નિરાલી રડીને બેહાલ થઈ ગઈ હતી. કેતુ, તું તો મને ઢીંગલી જેવી દીકરી દેવાનો વાયદો કર્યો હતો ને? આમ અચાનક મને છોડીને કેમ જતો રહ્યો? કોણે કર્યા તારા આ હાલ? પછી ઇન્સ્પેક્ટર સામે જોતા બોલી. કોણે માર્યો મારા કેતુને? એણે તો કોઈનું કાંઈ બગાડ્યું નથી. એને તો કોઈ શા માટે મારે આ રીતે ગળું ચીરીને? એ પણ નવસારીમાં? નિરાલીનો કલ્પાત નિર્મળબેનથી પણ નહોતો જોવાતો. નિરાલી રડીને બેહોશ થઈ ગઈ. સુકેતુનો મૃતદેહ પોસ્ટમોર્ટમ થઈને આવી ગયો. ડાઘુએ અંતિમ સંસ્કારની તૈયારી કરી. હોશમાં આવેલી નિરાલીના હૈયાફાટ રુદને ત્યાં હાજર રહેલાઓના હૈયા હચમચાવી મૂક્યા. નિર્મળાબેન અને રાયચંદભાઈ તો તદ્દન અવાચક થઈ ગયા હતા. કંધોતર પુત્રને કાંધ દઈ રહેલા રાયચંદભાઈ સાવ પડી ભાંગ્યા. પોલીસ તપાસનો દોર ચાલુ થયો. નિર્મળાબેન અને રાયચંદભાઈ સતત એક જ રટણ કરી રહ્યા હતા. અમારે હવે કેટલું જીવવાનું છે? મારી લાખેણી વહુ ભર જુવાનીમાં એકલી થઈ ગઈ. તેમની વાત સાંભળીને નિરાલી પર શંકા જવાનું કોઈ કારણ નહોતું. વળી તે તો ઘણા દિવસથી સુરત હતી. સુકેતુને કોઈ સાથે શત્રુતા પણ નહોતી. મુંબઈમાં પણ તેને બધા સાથે સારા સંબંધો હતા. હથિયાની કડી ક્યાંય મળી નહોતી રહી. છેવટે મોબાઈલ રેકોર્ડ મદદે આવ્યો. નિરાલીએ ગુરુવારે કરેલા ફોન પછી 5 મિનિટમાં જે ફોન આવ્યો હતો તે નવસારીથી કરવામાં આવ્યો હતો. પોલીસે મોબાઈલના માલિકને શોધી કાઢ્યો. રોહિત નામ હતું એનું. સુકેતુ, તારું શું થાય? રોહિતની પૂછપરછ શરૂ થઈ. કોણ સુકેતુ? હું કોઈ સુકેતુને નથી ઓળખતો. રોહિતે ધ્રુજતા જવાબ આપ્યો. તો પછી તારો નંબર એના રિસીવ ડેટામાં કેવી રીતે આવ્યો? ઇન્સ્પેક્ટરે કડક સ્વરે પૂછ્યું. મારો મોબાઈલ તો ગુરુવારે મોડી સાંજે જ 2 જણે છીનવી લીધો હતો. હું મોબાઈલ પર વાત કરતા જઈ રહ્યો હતો. ત્યાં અચાનક મારી બાજુમાં એક ગાડી આવીને ઊભી રહી. તેમાંથી 2 જણ ઉતર્યા. તેમણે મારો મોબાઈલ ઝાપટ મારીને છીનવી લીધો. હું તેમની પાછળ દોડ્યો ત્યાં તેઓ ગાડીમાં બેસી ગયા અને ગાડી મારી મૂકી. પણ મેં ગાડીમાં એક યુવતીને પણ બેઠેલી જોઈ હતી. રોહિત એકી શ્વાસે બોલી ગયો. તું એ લોકોનું વર્ણન કરી શકીશ? ઇન્સ્પેક્ટરે પૂછ્યું. રોહિતે કરેલા વર્ણન પરથી તૈયાર થયેલા 3 સ્કેચમાંથી એક સ્કેચ જોઈને ઇન્સ્પેક્ટર વાઘેલા ચોંકી ઉઠ્યા. આ તો સુકેતુની પત્ની નિરાલી જેવો ચહેરો છે. પૂછપરછ માટે ઇન્સ્પેક્ટરે નિરાલીને પોલીસ થાણે તેડાવી. રોહિતે પળભરમાં નિરાલીને ઓળખી કાઢી. હા ઇન્સ્પેક્ટર, આ એ જ યુવતી છે. આ જ ગાડીમાં પાછળની સીટ પર બેઠી હતી.
પોલીસની પૂછપરછમાં નિરાલી ભાંગી પડી હતી. હા ઇન્સ્પેક્ટર, મેં જ સુકેતુની હત્યા કરાવી હતી. મને તેના પ્રત્યે કોઈ લગાવ નહોતો. હું મારા પ્રથમ લગ્ન પહેલાંથી સારંગને ચાહતી હતી. મારા મા બાપે પરાણે મારા વિવાહ અન્ય ઠેકાણે કરી નાખ્યા. સારંગ નીચલા મધ્યમ વર્ગનો હોવાથી મારા મા બાપે તેની સાથે મારા લગ્ન ન કરાવ્યા. હું મારા પહેલા પતિ સાથે ડિવોર્સ લઈને પિયરમાં પાછી ફરી, પણ ઘરમાં તે કોઈને નહોતું ગમ્યું. હું પગભર થવા નોકરીએ લાગી અને મારી ઓળખાણ સુકેતુ સાથે થઈ. મુંબઈ સુરત પ્રવાસ કરતી વખતે તેની મોબાઈલ પર થતી વાત સાંભળીને મને ખબર પડી કે તે કરોડપતિ છે. નિરાલી પોરો ખાવા રોકાઈ? તો ઇન્સ્પેક્ટરે પૂછ્યું. ટ્રેનમાં થયેલી ઓળખાણ પછી હું તેને મુંબઈમાં મળી. મને ખબર પડી કે સુકેતુ સિંગલ છે. મેં અને સારંગે ભેગા મળીને પ્લાનિંગ કર્યું. મારા પર મોહિત થઈ ગયેલા સુકેતુ સાથે મેં લગ્ન કરી લીધા. તેના મા બાપનું દિલ પણ જીતી લીધું. સુકેતુના મોત પછી તેનું ફ્લેટ, બેંક લોકર, બિઝનેસ બધું જ મારા હાથમાં આવી જવાનું હતું. મારી બહેનની ડિલિવરીના બહાને હું થોડા દિવસ માટે સુરત આવી ગઈ. ગુરુવારે હું, સારંગ અને તેનો એક મિત્ર ગાડીમાં નીકળ્યા. અમે નવસારી આવીને રોહિતનો ફોન છીનવી લીધો. પછી મેં મારા મોબાઈલ પરથી સુકેતુને ફોન કર્યો. અધવચ્ચે ફોન કટ કરીને 5 મિનિટમાં મેં રોહિતના મોબાઈલ પરથી સુકેતુને ફોન કર્યો. નિરાલી ફરી અટકી. પછી ઇન્સ્પેક્ટરે કડક સ્વરે પૂછ્યું. મને સુરત પાછી મૂકીને સારંગ અને એનો મિત્ર તરત જ મુંબઈ જવા નીકળ્યા. શુક્રવારે બપોરે બંને સુકેતુને તેની ઓફિસમાં મળ્યા. સુકેતુ બંનેને લઈને ઘરે ગયો. રાત્રે તે બેઉને ડિનર પર લઈ ગયો. સારંગે સુકેતુના ફ્રેશ લાઈમ રસોડામાં ઘેનની હળવી દવા ભેળવી દીધી. ડિનર થતાં જ સુકેતુની આંખ ઘેરાઈ. બંને તેને ગાડીમાં લઈને નવસારી તરફ આવ્યા. જે જગ્યાએથી રોહિતનો મોબાઈલ છીનવ્યો હતો તે જગ્યાએ જ સુકેતુનું ગળું કાપીને તેની લાશ ફેંકીને બંને સુરત ભેગા થઈ ગયા. નિરાલીએ વાત પૂરી કરી. પણ રોહિત એકદમ શાર્પ નીકળ્યો. એને તમારો ચહેરો પળવારમાં યાદ રહી ગયો અને તમે પકડાઈ ગયા. મિસ નિરાલી, ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય તોય ક્યાંક તો કોઈ કડી છૂટી જ જતી હોય છે. પૈસા માટે પોતાની પ્રેમિકાને બીજા સાથે પરણાવવા તૈયાર થનાર પ્રેમીનો વિશ્વાસ કરી તમે તમારા સાચા દિલના ચાહકને મોતને ઘાટ ઉતારી દીધો. હવે તમે અને સારંગ એક સાથે તો નહીં પણ એક સરખા વર્ષો રહેજો કાલ કોટડીમાં. હા, સારંગનો મિત્ર પણ છટકી નહીં શકે. સાજિશમાં સહભાગી થવા બદલ ઇન્સ્પેક્ટરે મહિલા કોન્સ્ટેબલને નિરાલીને સળિયા પાછળ ધકેલવાનો આદેશ આપ્યો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આવી જ એક નવી કહાની સાથે, વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.